ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રોના પછીની બીજી આંતર પ્રક્રિયા અથવા તો પારસ્પરિક ક્રિયા કે જે બે જાતિના સજીવો વચ્ચે થાય છે એ કઈ છે? સ્પર્ધા. ઓકે, સ્પર્ધામાં આપણે કીધેલું કે એક જાતિને ફાયદો, બંને જાતિને શું થાય છે? નુકસાન થાય. ઓકે, અમુક બુકમાં એવું લખેલું હશે કે કોઈ ડોમિનન્ટ એટલે વધારે પડતી પ્રભાવી જાતિ હોય અને એ કોઈ નીચી જાતિ હારે સ્પર્ધા કરે તો એકને ફાયદો થાય ને બીજાને શું થાય? નુકસાન જાય. પણ આપણને એનસીઆરટીમાં આપ્યું છે એ પ્રમાણે તો બંનેને શું, બંને જાતિ કે જે સ્પર્ધામાં ભાગ લે એને શું થાય? નુકસાન જાય. ઓકે, તો સેકન્ડ છે સ્પર્ધા અથવા તો કોમ્પિટિશન. ઓકે, તો સૌથી પહેલા તો આપ્યું છે કે જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટેનો જીવન સંઘર્ષ અથવા તો યોગ્યતમની ચિરંજીવિતતા, મતલબ કે તમારે જો આ વસવાટમાં રહેવું છે તો તમારે અસ્તિત્વ માટે, જીવન માટે સંઘર્ષ કરવો પડે, અથવા તો યોગ્યતમની ચિરંજીવિતતા, મતલબ અહીંયા ઘણી બધી જાતિ રહેતા હોય તો જે ફિટેસ્ટ સજીવો હશે, સૌથી યોગ્ય સજીવો હશે એ નેચર એટલે કે પ્રકૃતિ દ્વારા સિલેક્ટ થશે અને આ વસવાટમાં રહી શકશે, બાકીના સજીવો ત્યાંથી નીકળી જશે. ઓકે, તો ડાર્વિને જ્યારે આ બાબત વિશે કહ્યું ત્યારે એણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એ શક્તિશાળી બળ છે. ઓકે, બહુ જ સારું એવું સેન્ટેન્સ છે, ધ્યાનથી સમજજો કે કાર્બનિક ઉદ્વિકાસ, તમે જ્યારે ઇવોલ્યુશન ચેપ્ટર ભણ્યા, ઉદ્વિકાસ ચેપ્ટર ભણ્યા ત્યારે તમે કીધેલું કે અલગ અલગ પ્રકારના વાદ અલગ અલગ સજીવો દ્વારા રજૂ કરવામાં આવ્યા, પણ છેલ્લે કાર્બનિક અથવા તો રાસાયણિક ઉદ્વિકાસ થયો છે. સજીવો પૃથ્વી ઉપર પહેલેથી નહોતા, એ ધીમે ધીમે વિકાસ પામીને ઉત્પન્ન થયા છે. એ વાદ સમજાવતો જે વાદ છે, કાર્બનિક ઉદ્વિકાસ જે થયો છે અથવા તો રાસાયણિક ઉદ્વિકાસ આપણે કહીએ, તો એમાં ડાર્વિન એવું માનતા હતા કે સ્પર્ધાના કારણે એક શક્તિશાળી બળ પ્રાપ્ત થાય છે ઉદ્વિકાસને. ઓકે, હવે માનો કે હું સિમ્પલ ઉદાહરણ આપું કે 10 અલગ અલગ પ્રકારની અત્યારે જાતિ છે. ઓકે, એ જાતિ વચ્ચે જો સ્પર્ધા થશે અને એ સારા સારા લક્ષણો, કોઈ સિમ્પલ વસ્તુ છે કે ધારો કે 11 જણાની ટીમ હોય ક્રિકેટની, માનો કે, ઓકે, હવે એ પોતે ને પોતે ખાલી રહીમાં રાખે અથવા તો બિલકુલ રમે જ નહીં, સ્પર્ધા જ ન કરે કોઈની સાથે, બરાબર, તો એમાં ક્યારેય ડેવલપમેન્ટ નહીં આવે, એનો વિકાસ ક્યારેય નહીં થાય. ઓકે, માનો કે બાંગ્લાદેશની ટીમ છે તો એ ઇન્ડિયા સાથે રમે તો એને ખબર પડે કે ભાઈ આપણામાં પ્લેયરો છે, એમાં કઈ ખૂબી છે, કઈ ખાસિયત છે, કોનો કયો વીક પોઈન્ટ છે. ઓકે, બાકી અંદરો અંદર રહીમાં રાખે તો ક્યારેય એનો વિકાસ નહીં થાય. તો એ રીતના જ્યારે કાર્બનિક ઉદ્વિકાસ થતો હતો ત્યારે ડાર્વિન એવું માનતા હતા કે કાર્બનિક ઉદ્વિકાસ દરમિયાન સ્પર્ધાના કારણે એક પરિબળ પ્રાપ્ત થયું અને અંદરો અંદર જાતિ જે ત્યારે હતી એની વચ્ચે સ્પર્ધા થવાથી એનો વિકાસ થયો છે અને હાલની જાતિ બધી વિકાસ પામી છે. ઓકે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, યાદ રાખજો ખાસ. પછી સ્પર્ધાને આપણે કોમનલી વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે એવું કહીએ કે સ્પર્ધા ત્યારે જ થાય જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એ એક જ સ્ત્રોત માટે હરીફાઈ કરે કે જે મર્યાદિત હોય. તો આમાં બે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ આપ્યા છે. એક તો આ નજીકની સંબંધિત જાતિઓ અને બીજો આ ટર્મ કે સ્ત્રોત મર્યાદિત હોય. સિમ્પલ હું તમને ઉદાહરણ આપું કે માનો કે મનુષ્ય છે અને બીજા કોઈ તૃણાહારી પ્રાણી છે, ગાય, બરાબર, તો આની બેની જાતિ સમાન નથી. હવે મારો ખોરાક આખો અલગ છે અને ગાયનો ખોરાક અલગ છે, તો અમારી બે વચ્ચે સ્પર્ધા થવાના ચાન્સ એટલા બધા નથી. પણ ધારો કે આપણે મનુષ્ય હોય અથવા તો સિમ્પલી ગાય હોય અને એની સાથે હરણ હોય, તો એ બેનો સ્ત્રોત પાછો સમાન હશે ક્યારેક, મે બી બને એવું, અને પ્લસ કે એ બેની જાતિ નજીકની હશે. હું મનુષ્ય આખો અલગ થઈ ગયો, ગાય છે આખી અલગ પડી ગઈ. હું ધારો કે શાકાહારી છું, ગાય છે એ તૃણાહારી છે, તો અમારી વચ્ચે સ્પર્ધા થવાના ચાન્સ ઓછા છે. પણ હરણ અને ગાય એનો સોર્સ એક જ છે ખોરાકનો, અથવા તો એ નજીકની જાતિ પણ હોય સપોઝ, તો એની વચ્ચે સ્પર્ધા થવાના ચાન્સ વધારે હોય. કેમ કે નજીકની જાતિ હોય ને તો એની રિક્વાયરમેન્ટ, એની જે જરૂરિયાત હોય એ સેમ હોય. તો પહેલું સ્પર્ધા થવાના ચાન્સ ત્યારે હોય જ્યારે નજીકની જાતિ હોય, પ્લસ સોર્સ હોય, સ્ત્રોત હોય એ મર્યાદિત હોય. ધારો કે 5 ગાય છે અને ખોરાક છે એ 10 ગાયનો છે, તો એની વચ્ચે કોઈ કોમ્પિટિશન જ નથી થવાની, આરામથી જેને જેટલું ખાવું હશે એટલું ખાશે. પણ માનો કે 5 ગાય છે અને ખોરાક 2 જ ગાયનો છે, તો એની વચ્ચે અંદરો અંદર ખોરાકનો સોર્સ મેળવવા, સ્ત્રોત મેળવવા માટે સ્પર્ધા થાય. જો મર્યાદિત સોર્સ હશે, મર્યાદિત સ્ત્રોત હોય તો સ્પર્ધા થવાના ચાન્સ વધારે છે.
તો નોર્મલી આપણે સ્પર્ધા ત્યારે થાય જ્યારે આ બે કન્ડિશન ફોલો થતી હોય કે નજીકની સંબંધિત જાતિ હોય અને એક જ સ્ત્રોત માટે જ્યારે હરીફાઈ કરે અને એ સ્ત્રોત પાછો કેવો હોય, લિમિટેડ હોય, મર્યાદિત હોય. ઓકે, હવે આ બે બાબત છે ને ઓલવેઝ સાચી જ પડે એવું જરૂરી નથી. એના બેયના આપણે એક ઉદાહરણ લીધા છે. જો મેં બ્લુ લાઈન થી લખ્યું છે ને, એ આ બંનેના અપવાદ ઉદાહરણ છે. ધ્યાનથી સાંભળજો કે સંબંધિત ન હોય એવી જાતિ પણ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. ઓકે, મતલબ કે મનુષ્ય અને ગાય ભલે અલગ અલગ જાતિ છે, પણ એનો ભલે સોર્સ અત્યારે કોમન નથી આપણને લાગતો, પણ આવી અલગ અલગ જાતિ હોય જેને એકબીજા હારે કાંઈ લેવા દેવાના હોય, એ પણ એક સ્ત્રોત માટે શું કરી શકે છે, સ્પર્ધા. જેમ કે અહીંયા ઉદાહરણ છે, ધ્યાનથી સમજજો કે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવમાં મુલાકાત લેતા આંગુતક સુરખાબ અથવા તો એને ફ્લેમિંગો કહેવાય, આ પક્ષી એ ત્યાંની સ્થાનિક આવાસી માછલી સાથે સામાન્ય ખોરાકનો સ્ત્રોત પ્રાણી પ્લવકો, જેને આપણે ઝૂ પ્લેન્ક્ટોન્સ કહીએ, એના માટે તળાવમાં સ્પર્ધા કરે છે. મતલબ તળાવમાં ફ્લેમિંગો પક્ષી આવે છે બહારથી અને ત્યાંની લોકલ માછલી. હવે ફ્લેમિંગો પક્ષી અને માછલી એની જાતિ વચ્ચે કોઈ કોમનતા નથી, કોઈ સમાનતા નથી, પણ છતાંય એ તળાવમાં રહેતા પ્રાણી પ્લવકો એટલે કે ઝૂ પ્લેન્ક્ટોન્સને ખોરાકનો સ્ત્રોત તરીકે માને છે. બંનેનો ખોરાકનો સ્ત્રોત સેમ છે અને આ બેની વચ્ચે સ્પર્ધા થાય છે. તો આવા કેસમાં પહેલું સેન્ટેન્સ ખોટું પડ્યું કે નજીકની સંબંધિત જાતિ વચ્ચે જ સ્પર્ધા થાય એવું જરૂરી નથી, કેમ કે ફ્લેમિંગો અને માછલીને કોઈ સંબંધ નથી, છતાં એનો સોર્સ કોમન હોવાના કારણે બેની વચ્ચે શું થાય છે, સ્પર્ધા. અને બીજું, સ્પર્ધામાં સ્ત્રોતોનું મર્યાદિત હોવું પણ આવશ્યક નથી. એટલે એવું નથી કે સોર્સ એ લિમિટેડ હોય તો જ સ્પર્ધા થાય. ઘણી વખત સોર્સ અનલિમિટેડ હશે છતાં પણ સ્પર્ધા થશે. જોજો, જેનું નામ આ ખાસ યાદ રાખજો, અને દખલગીરીની સ્પર્ધા કહેવાય. કેવી સ્પર્ધા? દખલગીરીની. એમાં શું થાય કે એક જાતિની ખોરાકની લેવાની કાર્યદક્ષતા એ બીજી જાતિની દખલયુક્ત અથવા તો અવરોધક હાજરીના કારણે ઘટી શકે છે, ભલે તે સ્ત્રોત વિપુલ માત્રામાં હોય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે માનો કે એક જંગલ છે, એમાં ઘણા બધા હરણ રહે છે. હરણની પહેલી જાતિ છે અને એનો ખોરાકનો સોર્સ આપણને ખબર છે કે લીલું ઘાસ છે, હરણનો ખોરાકનો સોર્સ. ઓકે, ન્યા એ જ વસવાટમાં કેટલાક વાઘ પણ આવેલા છે, તો સિંહ આવેલા છે. તો એ બેનો સોર્સ સમાન નથી, સિંહ અને વાઘનો અને હરણનો. ઓકે, સિંહ વાઘ માંસાહારી છે, હરણ છે એ શાકાહારી તૃણાહારી છે. ઓકે, છતાં પણ શું થાય કે ભલે ત્યાં ઘણું બધું ઘાસ છે, હરણનો સોર્સ અલગ છે, સિંહનો સોર્સ અલગ છે ખોરાકનો, છતાં પણ હરણ એ વિપુલ માત્રામાં ખોરાક હોવાના કારણે પણ એ પોતે પૂરતો ખોરાક નહીં મેળવી શકે. કારણ તો કે અહીંયા વાઘ અથવા તો સિંહની દખલયુક્ત હાજરી છે. એ ત્યાં હશે ને તોય ઓલા બી જશે બિચારા, ખોરાક જ નહીં લઈ શકે પૂરો. ભલે ખોરાક અનલિમિટેડ છે, ઘણા બધું ઘાસ છે, છતાં પણ હરણ પોતાનો ખોરાક પૂરતો લઈ શકશે નહીં. કોના કારણે? ત્યાં વાઘ અથવા તો સિંહની દખલયુક્ત હાજરી છે. ઓકે, તો ફરીથી હવે ઉદાહરણને ધ્યાનમાં લઈને સમજજો કે એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા, મતલબ હરણની ખોરાક લેવાની કાર્યદક્ષતા ઇફેક્ટ થઈ, અસર પામી. કોના કારણે? તો કે બીજી જાતિની દખલયુક્ત અથવા તો અવરોધક હાજરીના કારણે. એનો સોર્સ સમાન નથી, પણ સિંહ ત્યાં ખાલી બેઠો હશે ને તોય હરણ પોતાનો ખોરાક પૂરો લઈ શકશે નહીં. તો આની કાર્યદક્ષતા આવા લોકોની હાજરીના કારણે ઘટી શકે છે, ભલે ત્યાં સ્ત્રોત છે એ વિપુલ માત્રામાં હાજર હોય. તો આવી બાબતને કહેવાય દખલગીરીની સ્પર્ધા. અહીંયા આમ કોઈ સ્પર્ધા છે જ નહીં હરણ અને સિંહ અથવા તો વાઘ વચ્ચે, પણ એની હાજરીના કારણે એને દખલ થઈ, એટલે આવી સ્પર્ધાને કહેવાય દખલગીરીની સ્પર્ધા. અથવા તો ઇંગ્લિશમાં એના માટે સારો એવો ટર્મ વાપરેલો છે, દખલગીરીની સ્પર્ધાને. અને કોમ્પિટિશન તો કીધી છે, પણ દખલગીરી માટે શબ્દ વાપરો છે. એક જ મિનિટ. ઓકે, ઇંગ્લિશ ટર્મ આમાં ખાસ યાદ રાખજો, જેના કારણે તમને ઇઝીલી ખબર પડશે. હા, ઇન્ટરફેરન્સ કોમ્પિટિશન. દખલગીરીનું ઇંગ્લિશ જ કર્યું છે ઇન્ટરફેરન્સ, મતલબ કે કોઈ દખલ કરે તમારામાં, ઇન્ટરફિયર કરે એવી કોમ્પિટિશન. એટલે દખલગીરી સ્પર્ધાનું નામ આપ્યું છે ઇંગ્લિશમાં ઇન્ટરફિયરન્સ કોમ્પિટિશન. ક્લિયર? તો સિમ્પલી આની હાજરી છે
વાઘની અથવા તો સિંહની એની ઇન્ટરફિયરના કારણે આ લોકોને પ્રોબ્લેમ આવી એટલે એને કીધી દખલગીરીની સ્પર્ધા. ઓકે, ચલો નેક્સ્ટ. તો હવે આપણે ફાઇનલી વ્યાખ્યા આપી શકવી હોય કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાની, તો આપણે એવી રીતે કહી શકીએ કે જેથી સ્પર્ધાને એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એક જાતિની યોગ્યતા એ બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય. મતલબ યોગ્યતા મતલબ અહીંયા જો આર લખ્યો છે, આર મતલબ આંતરિક વૃદ્ધિ દર. યાદ કરો આપણે આગળ વ્યાખ્યાયિત કર્યો છે આરને. તો એક જાતિની હાજરી સિમ્પલી એ બીજી જાતિની યોગ્યતા અથવા તો એની જે વસ્તી છે એને અસર કરે અથવા તો એની વસ્તી ઘટી જાય. એક જાતિની હાજરી અથવા તો એક જાતિની યોગ્યતા એ બીજી જાતિની હાજરીમાં જો નોંધપાત્ર રીતે ઘટી જાય તો એને સ્પર્ધા કરી કહેવાય. આમાં બે ટર્મ કાઢી નાખ્યા. એક તો નજીકની સંબંધિત જાતિ વચ્ચે સ્પર્ધા થાય એવું જરૂરી નથી, જે આપણે આ ઉદાહરણથી સાબિત કરી શકીએ. અને બીજું કે ખોરાકે મર્યાદિત હોય અથવા તો સોર્સ મર્યાદિત હોય તો જ સ્પર્ધા થાય એવું જરૂરી નથી, એ આપણે આ ઉદાહરણથી સાબિત કરી શકીએ. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે કેટલાક બીજા બાબતો જોવાની છે. એમાં છે ગૌસ અને બીજા કેટલાક પ્રયોગાત્મક પરિસ્થિતિવિદો કે જે પ્રયોગ કરીને એક્સપેરિમેન્ટ કરીને કેટલાક તારણો કાઢ્યા છે. એમાં એક વૈજ્ઞાનિક છે ગૌસ. એણે એવું જોયું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિ છેવટે બીજી જાતિને દૂર કરી દે છે. જેને આ બે શબ્દ ખાસ સમજવાના છે. એને કહેવાય કોમ્પિટિટિવ એક્સક્લુઝન. એક્સક્લુઝન એટલે કોઈને ખસેડી દેવું, દૂર કરી નાખવું. ઓકે, એણે શું કીધું? પ્રયોગાત્મક રીતે એણે ઘણા બધા પ્રયોગ કરીને ચેક કર્યું કે સ્ત્રોત જ્યારે મર્યાદિત હશે, માનો કે એક સ્ત્રોત છે ઘાસનો, બરાબર, એ મર્યાદિત છે, એને એક જાતિ ખાવાવાળી છે ને એક બીજી જાતિ ખાવાવાળી છે, પણ એ બેમાંથી પહેલી જાતિ છે એ વધારે પાવરફુલ છે. તો આ વધારે પાવરફુલ હોવાના કારણે ધીમે ધીમે કરતા આની ક્ષમતા વધારે હોવાના કારણે એ બીજી જાતિને એ વસવાટમાંથી ખસેડી દેશે, દૂર કરી નાખશે. એટલા માટે આને કહેવાય કોમ્પિટિટિવ એક્સક્લુઝન. સ્પર્ધાત્મક એને શું કર્યા? દૂર કર્યા, ખસેડી દીધા. ઓકે, આ શબ્દ ઇંગ્લિશ ખાસ યાદ રાખજો, કેમ કે ઇંગ્લિશ બે વર્ડ છે, એક કોમ્પિટિટિવ એક્સક્લુઝન અને બીજું છે કોમ્પિટિટિવ રિલીઝ. ટેક્સ્ટબુકમાં આ બેનો મતલબ ક્લિયર નથી સમજાવ્યો, હું અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. ફરીથી, બે જાતિ છે, એક મર્યાદિત સોર્સ છે, એક જાતિ વધારે પાવરફુલ હોવાના કારણે ધીમે ધીમે બીજી જાતિને એ વસવાટમાંથી બિલકુલ ખસેડી દે, એને દૂર કરી નાખે, તો એને કહેવાય કોમ્પિટિટિવ એક્સક્લુઝન. ઓકે, પરંતુ કુદરતમાં આ પ્રકારના બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. એટલે આ પ્રકારે જ થાય. આ તો પ્રયોગાત્મક રીતે ચેક કર્યું છે, પ્રયોગ કરીને ચેક કર્યું છે. પ્રયોગ કરીને પેટ્રી ડીશમાં માનો કે મર્યાદિત ખોરાક નાખે. આમાં એક બીજો પ્રયોગ આવે છે પેરામિશિયમનો. પેરામિશિયમની બે જાતિ લે તો પેરામિશિયમની બે જાતિનો ખોરાક તો એક જ છે, પેટ્રી ડીશમાં લિમિટેડ જ નાખ્યો છે. તો એક પેરામિશિયમની જાતિ વધારે ઇફેક્ટિવ હોવાના કારણે એ બીજી જાતિને ધીમે ધીમે ખસેડી દેશે. આવું પ્રયોગાત્મક રીતે ચેક થાય છે, પ્રયોગ કરીને ખબર પડે છે. પણ કુદરતમાં હંમેશા આવું થતું નથી. એનો બીજો પુરાવો છે, એ બીજો પુરાવો છે કોમ્પિટિટિવ રિલીઝ. પણ આ પહેલો પુરાવો આપણે જોઈ લઈએ કે કોમ્પિટિટિવ એક્સક્લુઝન મતલબ કે સ્પર્ધા થવાના કારણે એક જાતિને સમગ્ર દૂર જ કરી નાખવી એટલે શું? જોજો, કેટલાક કિસ્સામાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે છે. ઓકે, એટલે આ પહેલી કન્ડિશન છે ને એનો પુરાવો તમને અહીં રજૂ કર્યો છે. જેમ કે ગેલાપાગોસ બરફનો ટાપુ છે, ત્યાં પેલા એબિંગડન કાચબો, કાચબાની એક પ્રજાતિ છે એબિંગડન કાચબો, જે મોટા કાચબા હોય છે, એની વર્ષોથી રહેતા હતા. પણ ધીમે ધીમે એ ટાપુ ઉપર બકરીઓ આવવાના કારણે આ એબિંગડન કાચબો છે એક દાયકામાં મતલબ 10 વર્ષ જેટલા સમયગાળામાં ધીમે ધીમે ત્યાંથી દૂર થઈ ગયો, એ વિલુપ્ત થઈ ગયો. કારણ તો કે બકરીને જે ઘાસની કૂપળ હોય, લીલું ઘાસ, એ ખાવાની ક્ષમતા વધારે હતી કાચબાની કમ્પેરમાં. તો બકરી છે એ બધો ત્યાંનો સોર્સ છે એનો ઉપયોગ કરીને પોતે ખોરાક તરીકે ખાઈ જાય. કાચબાને કઈ ખોરાક જ ન મળે તો ધીમે ધીમે કાચબાની જાતિ લુપ્ત થઈ ગઈ. મતલબ એ જાતિની હવે વસવાટમાં બિલકુલ જોવા નથી મળતી. ઓકે, તો એ ઉદાહરણ જુઓ. જેમ કે ગેલાપાગોસ બરફના ટાપુમાં એબિંગડન કાચબો એ ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક દાયકામાં જ વિલુપ્ત થઈ ગયો હતો. એનું કારણ હતું કે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા હતી, એને ચરવાની ક્ષમતા કાચબા કરતા વધારે હતી. ઓકે, તો આ ઉદાહરણ છે કોમ્પિટિટિવ એક્સક્લુઝનનું. એક જાતિના કારણે સ્પર્ધા, બે જાતિની વચ્ચે સ્પર્ધા થવાથી એક જાતિ બિલકુલ ત્યાંથી જતી રહી, એને કહેવાય કોમ્પિટિટિવ એક્સક્લુઝન. હવે બીજું જોજો, પ્રકૃતિમાં આવું હંમેશા નહીં થાય. આ જે પહેલું ઉદાહરણ છે ને એને આપ્યું કોમ્પિટિટિવ એક્સક્લુઝન,
એને પ્રયોગશાળામાં કર્યું હતું. એ મેં કીધું એમ પેટ્રેડિસમાં મર્યાદિત ખોરાક લીધો, પેરામિશિયમની 2 જાતિ લીધી. એવું જ ઉદાહરણ પ્રયોગશાળામાં કર્યું એને કુદરતમાં જોવા મળ્યું આ ગેલાપાગોસ ટાપુ ઉપર. પણ મોટાભાગના ઉદાહરણ એવા જોવા મળે છે કે 1-2 જાતિ વચ્ચે સ્પર્ધા થાય તો એક જાતિ ત્યાંથી બિલકુલ નથી ખસી જતી, એ ત્યાં લિમિટેડ પોર્શનમાં રહેવા લાગે છે. કઈ રીતના? જો પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો એ સ્પર્ધાત્મક મુક્તિ છે. ઓકે, સ્પર્ધા એક આવા પ્રકારની થાય, કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રકારની થાય, જેમાં એક જાતિ ત્યાંથી બિલકુલ જતી રહે, અને બીજી સ્પર્ધા આવી થાય જેને સ્પર્ધાત્મક મુક્તિ કહેવાય. ઇંગ્લિશમાં એને કોમ્પિટિટિવ રિલીઝ કહેવાય. એટલે શું? ધ્યાનથી સાંભળજો. માનો કે કોઈ એક જાતિ છે, એ વસવાટમાં રહે છે, એનો સોર્સ કંઈક માનો કે ઘાસ છે. બીજી જાતિ છે, એ વસવાટમાં રહે છે, એનો સોર્સ એ ઘાસ છે. આવા કેસમાં શું થશે? ધ્યાનથી સમજજો કે માનો કે એકાદી જાતિ વધારે પ્રભાવી હોય, માનો કે આ પહેલી જાતિ છે એ વધારે પ્રભાવી છે, તો બીજી જાતિ છે એને ઘાસ જોઈએ છે, પહેલી જાતિને ઘાસ જોઈએ છે, પણ આની ઘાસ ખાવાની ક્ષમતા વધારે છે. ઓકે, તો એના કારણે શું થાય કે બીજી જાતિ છે ને એ વસવાટમાંથી દૂર નહીં થાય, એ બહુ લિમિટેડ પોર્શન પૂરતી એ વસવાટમાં જોવા મળશે. એ એમ કહેશે કે ભાઈ તારે ઘાસ ખાવું છે, મારે ઘાસ ખાવું છે, તું વધારે શક્તિશાળી છો, તું તારી રીતના ઘાસ ખા, હું તો થોડુંક ઘાસ ખાઈને ચલાવી લઈશ આ વસવાટમાં. એનાથી દૂર નથી થતી, બહુ નાના ભૌગોલિક વિસ્તારમાં, આખો વસવાટ છે એમાંથી બહુ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતી રહે છે ત્યાં જ, પણ નીચલી કક્ષાનું જીવન ગાળવા લાગે છે. એને કહેવાય કોમ્પિટિટિવ રિલીઝ. આને કહેવાય કોમ્પિટિટિવ એક્સક્લુઝન. અહીંયા જાતિ સમગ્ર વસવાટમાંથી જતી જ રહી. પણ હવે ધ્યાનથી સાંભળજો, એનસીઆરટી વાળાએ ભૂલ એ કરી છે કે કોમ્પિટિટિવ રિલીઝનું જે ઉદાહરણ આપ્યું છે ને એ પાછું કોમ્પિટિટિવ એક્સક્લુઝન વાળું જ છે, એના જેવું જ છે. એટલે હકીકતમાં આનું ઉદાહરણ એ આ આપ્યું છે ટેક્સ્ટબુકમાં, પણ આનું ઉદાહરણ છે નહીં. ઓકે, એ ઉદાહરણ છે કોમ્પિટિટિવ એક્સક્લુઝન જેવું. સાંભળજો, આ ખાસ સાંભળજો, આ ઉદાહરણ નથી આપ્યું પણ કોમ્પિટિટિવ રિલીઝનું એક કઈ રીતના છે એ સમજાવ્યું છે. એને શું કીધું કે એક માનો કે એક ફિલ્ડ છે, એમાં 2 જાતિ રહે છે. એક જાતિ વધારે પ્રભાવી છે એટલે મોટો વિસ્તાર કવર કરે છે, બીજી જાતિ થોડીક ડોમિનન્ટ નથી, એ પ્રચ્છન્ન ટાઈપની છે, એ બહુ નાના વિસ્તારમાં રહે છે. તો આનો એક્સપેરિમેન્ટ એવો કરવામાં આવ્યો કે જે પ્રભાવી જાતિ છે એને વસવાટમાંથી દૂર કરવામાં આવે ને, તો જે નાના વસવાટમાં અથવા તો નાના વિસ્તારમાં રહેતી જાતિ એ એની પ્રભાવી જાતિ હટી ગઈ એટલે ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારે છે. આને કહેવાય કોમ્પિટિટિવ રિલીઝ. એ પેલી જાતિના હાજરીના કારણે બીજી જાતિ એ ત્યાંથી હટી નથી ગઈ, એ નાના વિસ્તારમાં સમાવાઈ ગઈ અને નીચલી કક્ષાનું જીવન ગાળવા લાગી. ઓકે, જેમ કે હવે ધ્યાનથી સાંભળજો કે હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાય છે. આ ધ્યાનથી સમજજો કે ઉત્તમ જાતિની હાજરીના કારણે, ઉત્તમ જાતિએ વધારે વિસ્તાર કવર કર્યો હશે, એની હાજરીના કારણે બીજી જાતિ જે નિમ્ન કક્ષાની છે એ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતી પ્રતિબંધિત થઈ ગઈ હતી, એ નાના વિસ્તારમાં રહેતી હતી. હવે તમે જો આ ઉત્તમ જાતિને અથવા તો સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરો, મેઇન જાતિ હતી એનાથી તમે દૂર કરી દો, તો જે બીજી જાતિ હતી નીચલું કક્ષાનું જીવન ગાળતી હતી એનો વિતરણ વિસ્તાર ધીમે ધીમે શું થશે? વધશે. ઓકે, પણ હવે જેને ઉદાહરણ આપ્યું છે ને એ પાછું એને કોમ્પિટિટિવ એક્સક્લુઝન ટાઈપનું આપી દીધું. ધ્યાનથી સાંભળજો. કાનેલ નામના વૈજ્ઞાનિક હતા, એને બહુ સરસ પ્રયોગ કર્યો હતો. સારા પ્રયોગ માટે અથવા તો ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ કર્યો એના માટે લવણમય પ્રયોગ એને નામ આપ્યું છે. ઓકે, બાકી છે સિમ્પલી આનો મતલબ થાય કાનેલ નામના વૈજ્ઞાનિકે ઇન્ટરેસ્ટિંગ અથવા તો સારો પ્રયોગ કર્યો, ક્ષેત્ર પ્રયોગ એટલે ફિલ્ડ સ્ટડી કરી. એને શું દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પરથી મોટા અને સ્પર્ધારૂપી ઉત્તમ બાર્નેકલ્સની આંતરજોવિયાળ ક્ષેત્રમાં પ્રભાવિતા છે. મતલબ કે દરિયા કિનારાનો નજીકનો વિસ્તાર છે, કાંઠાનો પથરાળ વિસ્તાર, ત્યાં બાર્નેકલ્સ રહેતા હોય. બાર્નેકલ્સ એ આવડા હોય, નાના નાના. ઓકે, જે પથ્થર ઉપર ચોટી અને ત્યાં રહેતા હોય કિનારા તરફ ખાસ. તો ત્યાં મોટા બાર્નેકલ્સ છે ને એની એના પ્રભાવી સજીવો છે. ઓકે, એની પ્રભાવિતા હોય છે મોટા બાર્નેકલ્સની, તથા તેને નાના બાર્નેકલ્સને ક્ષેત્રમાંથી ખસેડી દીધા. આ ખસેડી દીધા એવો શબ્દ એનસીઆરટીમાં વાપરો છે.
હકીકતમાં ખસેડી દે ને ત્યાંથી, એ વસવાટમાંથી દૂર કરી નાખે તો એને કોમ્પિટિટિવ એક્સક્લુઝન કહેવાય. એને હટાવી દીધા તો એને કોમ્પિટિટિવ એક્સક્લુઝન કહેવાય. પણ જો એમ કીધું હોત કે મોટા ક્ષેત્ર વિસ્તારમાંથી મોટા બાર્નેકલ્સ રહે છે, એ નાના બાર્નેકલ્સ સાથે સ્પર્ધા કરી અને નાના બાર્નેકલ્સને બહુ લિમિટેડ વિસ્તારમાં રાખી દે છે, એને ખસેડતા નથી, તો આ ઉદાહરણ બનત કોનું? કોમ્પિટિટિવ રિલીઝનું. એને ઉદાહરણ આપ્યું છે કોમ્પિટિટિવ રિલીઝના ભાગમાં, પણ હકીકતમાં એ ઉદાહરણ થઈ છે કોનું? કોમ્પિટિટિવ એક્સક્લુઝનનું. ક્લિયર? તો આ બે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. આ બાજુથી આપણે સ્પર્ધાને વ્યાખ્યાયિત કરી. પેલા નોર્મલ આપણે વ્યાખ્યા લીધી, એ વ્યાખ્યામાંથી આ બે આપણે ટર્મ લીધા કે સ્પર્ધા હંમેશા નજીકની જાતિ વચ્ચે થાય એ જ જરૂરી નથી, એનું એક ઉદાહરણ આપ્યું. સ્પર્ધા હંમેશા મર્યાદિત સોર્સ માટે થાય એવું પણ જરૂરી નથી, એનું પણ એક ઉદાહરણ આપ્યું. પછી આપણે બે પ્રકારની સ્પર્ધા વિશે માહિતી આપી, એક તો કોમ્પિટિટિવ એક્સક્લુઝનની અને બીજી કોમ્પિટિટિવ રિલીઝની. ઇંગ્લિશ વર્ડ સમજશો તો ઇઝીલી ખબર પડશે. કોમ્પિટિટિવ એક્સક્લુઝન મતલબ સ્પર્ધા થવાથી એક જાતિ બીજી જાતિને વસવાટમાંથી ખસેડી દે, અને કોમ્પિટિટિવ રિલીઝ મતલબ સ્પર્ધા થવાથી એક જાતિનું પ્રભાવીપણું વધારે હોવાથી મોટા વિસ્તારને કવર કરે અને બીજી જાતિ નિમ્ન કક્ષાનું નાના વિસ્તારમાં જીવન ગાળે, એને કહેવાય કોમ્પિટિટિવ રિલીઝ. ઓકે, પણ ફરીથી કહું છું, ઉદાહરણ આપ્યું છે ને કોમ્પિટિટિવ રિલીઝની નીચે, પણ એ ઉદાહરણ છે હકીકતમાં કોના જેવું? કોમ્પિટિટિવ એક્સક્લુઝન જેવું. પણ તમારે માનવાનું છે કોમ્પિટિટિવ રિલીઝનું જ ઉદાહરણ છે. ક્લિયર આટલું? ઓકે, નેક્સ્ટ હવે આગળ જોઈએ આપણે. ઓકે, નેક્સ્ટ લાસ્ટમાં પહેલા આપણે બે ઇમ્પોર્ટન્ટ ટર્મ, એક તો કોમ્પિટિટિવ એક્સક્લુઝન મતલબ એક જાતિ બીજી જાતિને બિલકુલ વસવાટમાંથી દૂર કરી દે, અને બીજું ઉદાહરણ આપણે જોયું કોમ્પિટિટિવ રિલીઝ, કે જેમાં એક જાતિના પ્રભાવીપણાના કારણે બીજી જાતિ નાના ભૌગોલિક વિસ્તારમાં સમાય અને વસવાટ કરે, એનાથી દૂર ન થાય. ઓકે, લાસ્ટમાં અહીંયા એક નાનો અમથું વસ્તુ આપ્યું છે કે માંસાહારી કરતા જો શાકાહારી અને તૃણાહારી અને વનસ્પતિ વચ્ચે કોમ્પિટિશન થાય, સ્પર્ધા થાય, તો એ વધારે ઇફેક્ટિવ હોય છે અથવા તો અસર કરનારી હોય. કારણ તો કે માંસાહારી અને વનસ્પતિ વચ્ચે સ્પર્ધા થઈ તો એ બે અલગ અલગ, બેની વચ્ચેનો ગેપ વધી ગયો. માંસાહારીના સોર્સ અલગ હોય અને વનસ્પતિના અલગ હોય, પણ એના કરતા વનસ્પતિ અને જો તૃણાહારી એની વચ્ચે સ્પર્ધા થાય તો એ એડવર્સલી ઇફેક્ટ કરે, મતલબ વધારે ઇફેક્ટિવ હોય છે. ઓકે, આ નાની અમથી વસ્તુ સમજાવી છે. હવે બહુ જ મસ્ત એક કન્સેપ્ટ સમજાવ્યો છે, ધ્યાનથી સાંભળજો ખાસ, કે ગૌસનો સ્પર્ધાત્મક નિષેધનો નિયમ. મતલબ ગૌસ નામના વૈજ્ઞાનિકે જે કોમ્પિટિટિવ એક્સક્લુઝનનો નિયમ આપ્યો કે એક જાતિ બીજી જાતિને વસવાટમાંથી દૂર કરી નાખે છે, એ શું હતો? આ ખાસ સમજો, બેઠે બેઠું સેન્ટેન્સ પૂછાય કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી જ્યારે બે નજીકની જાતિ એ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી. મતલબ બે નજીકની જાતિ હોય અને જો એક જ સોર્સ અથવા તો સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો એ લાંબો સમય સુધી બે એક સાથે વસવાટમાં ન જીવી શકે. ઓકે, એમાંથી એક પોતે નીકળી જાય વસવાટમાંથી અને એક પોતે ત્યાં જીવી શકે, અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિ વિલુપ્ત કરી દેવામાં આવે છે. અને આવું ત્યારે જ સાચું પડે કે જ્યારે સોર્સ હોય, સ્ત્રોત એ મર્યાદિત હોય, અન્યથા નહીં. બે જાતિ રહે છે ને અમર્યાદિત સોર્સ હોય તો એ બે પોતપોતાની રીતે જીવી શકે, પણ સોર્સ મર્યાદિત હશે, ઓકે, તો આ વસ્તુ મતલબ ગાઉસનો સ્પર્ધાત્મક નિષેધ મતલબ કોમ્પિટિટિવ એક્સક્લુઝનનો નિયમ લાગુ પડે. પણ સ્પર્ધા વિશેના વધુ વર્તમાન અભ્યાસ એ આવી સર્વમાન્યતાને સહાય કરતો નથી. મતલબ કે હાલમાં જે સ્ટડી થઈ રહી છે સ્પર્ધા માટેની, કોમ્પિટિશન માટેની, એ આ બાબતનું સમર્થન નથી કરતો. ઓકે, અહીંયા વાક્ય રચના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજ નહીં પડે એટલે ધ્યાનથી વ્યવસ્થિત સમજજો એક એક શબ્દ. ઓકે, તો સ્પર્ધા વિશેના વર્તમાન અભ્યાસ છે એ આ બાબતનું સમર્થન નથી કરતો. એ શું કે છે હાલના અભ્યાસ? કે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતો પણ નથી. મતલબ કે એ આ બાબતને સમર્થન નથી કરતો, અને આરે એવું કહે છે કે સ્પર્ધા ન થાય એવું ક્યારેય ન બને, સ્પર્ધા થવાની જ છે, પણ વચગાળાનો કંઈક રસ્તો કાઢવામાં આવે છે. કઈ રીતના? જો ધ્યાનથી, સ્પર્ધાનો સામનો કરવા વાળી જાતિ એ એવી ક્રિયાવિધિ વિકસિત કરે છે જે નિષેધ સિવાય તેના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે. બરાબર, એ વચ્ચે ભેગા થઈને કંઈક એવું સેટલમેન્ટ કરી નાખે. બે જાતિ છે, બરાબર, તો એક જાતિ પ્રભાવી છે, ઓકે, બીજી જાતિ નિમ્ન છે, તો નોર્મલ નિયમ એવો કે છે કે સ્પર્ધાના કારણે એક જાતિ વસવાટમાંથી દૂર થાય,
પણ આ બંને ભેગા મળીને કંઈક એવું સેટલમેન્ટ કરી નાખે, વચગાળાનો રસ્તો અપનાવી દે કે જેના કારણે બે જાતિ ન્યાન્ય વસવાટ કરી શકે. જે ગાઉસનો નિયમ નહોતો કહેતો. ગાઉસનો નિયમ એમ કહેતો હતો કે અંતે સ્પર્ધા રૂપે એક નિમ્ન જાતિ ત્યાંથી વિલુપ્ત થશે, પણ આ વચગાળાનું કંઈક સોલ્યુશન લાવવા વાળા પણ વિકલ્પો છે. ઓકે, આવો એક વિકલ્પ છે સ્ત્રોત વિભાજન, જેને સોર્સ પાર્ટિસિપેશન કહેવાય. એટલે શું? ધ્યાનથી સમજજો કે ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે કે બે જાતિઓ જ્યારે એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય પસંદ કરી લે, કાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ સાંભળજો, અલગ અલગ સમય પસંદ કરે અથવા તો અલગ અલગ ચારણ કૌશલ્યને પસંદ કરી અને સ્પર્ધાથી બચી શકે. સમજાવું છું, ધ્યાનથી સમજજો. માનો કે બે જાતિ છે, ખોરાક એનો એક જ છે, વનસ્પતિ કોઈ છે એને ખાય છે, તો એ શું કરશે? ક્યાં તો એ સ્પર્ધા માટેનો ખોરાક માટેનો અલગ અલગ સમય નક્કી કરે. મતલબ એક જાતિ એ ખોરાક છે માનો કે શિયાળામાં ખાય તો બીજી જાતિ ઉનાળામાં ખાય, સમય અલગ અલગ થઈ ગયો એટલે સ્પર્ધા થવાની જ નથી. અથવા તો અલગ અલગ ચારણ કૌશલ્યને પસંદ કરે. માનો કે એક જાતિ એ વૃક્ષ સમય એક જ છે, માનો કે શિયાળામાં જ બેને ખોરાક જોતો છે, બે જાતિનો ખોરાક અહીંયા મર્યાદિત જ છે, તો શું કરશે કે એક જાતિ માનો કે એ વનસ્પતિનું પર્ણ ખાય તો બીજી જાતિ એ વનસ્પતિનું ફળ ખાય. ઓકે, અથવા તો ત્રીજી જાતિ હોય તો એ વનસ્પતિના પ્રકાંડને ખોતરીને ખાય. તો એનું ચારણ કૌશલ્યને બદલી નાખ્યું તો એની વચ્ચે સ્પર્ધા થવાની જ નથી. પાંદડા ખાવાવાળી જાતિ ફળ ક્યારેય ખાવાની જ નથી. તો આવું કરવાથી ભલે એનો સોર્સ મર્યાદિત હોય, ખોરાક મર્યાદિત હોય, તોય પણ એ સ્પર્ધામાંથી બચી શકે છે. ક્લિયર? ઉદાહરણ આપ્યું છે કે મેક આર્થર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે એક જ ઝાડ ઉપર રહેતી ફૂદકીઓ, એટલે કે ગાનાર અથવા તો ટહુકના નાના નાના પક્ષી છે એક પ્રકારના, જેને વોલ્બ્લર્સ કહેવામાં આવે છે. આવી ફૂદકીઓ એની 5 નજીકની સંબંધિત પ્રજાતિ એ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી શકી અને વૃક્ષ પર કીટકોના શિકારને શોધવાની તેમજ તેની ચારણની પ્રવૃત્તિમાં વ્યવહારિક ભિન્નતા છે. શિકાર બધાનો સોર્સ એક જ છે, પણ એ ખાવાની જે એની મેથડ છે, અમુક આ વસ્તુ ખાતી હોય તો અમુક બીજી વસ્તુ ખાય, આવું કરી અને ભિન્નતા છે એના સોર્સની, એના કારણે એ સાથે સાથે રહી શકી. એને સોર્સ હતો એનું પાર્ટિસિપેશન કરી નાખ્યું. અમુક લોકો છે તો એ ધારો કે ફળની છાલ જ ખાય, અમુક અંદરનો માવો જ ખાય, અમુક ખાલી બીજ જ ખાશે. આ રીતના એને સોર્સ હતો ખોરાકનો સ્ત્રોત, એનું વિભાજન કરી નાખ્યું અને એ સ્પર્ધામાંથી બચી શકી અને ત્યાં રહી શકી. તો ઓલવેઝ સ્પર્ધાના કારણે કોઈ એક જાતિ ખસી જ જાય એવું નથી. આ વચગાળાનું સોલ્યુશન કાઢવામાં આવે છે એવું હાલની સ્ટડી દર્શાવે છે. આને કહેવાય છે સ્ત્રોત વિભાજન અથવા તો સોર્સ પાર્ટીશનિંગ. ક્લિયર? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ રીતના આપણને સ્પર્ધામાં આપી છે. સ્પર્ધામાં આખી હું વાત કરું તો પહેલા આપણે સ્પર્ધાની વ્યાખ્યા આપી, એમાંથી બે શબ્દને અપવાદ રૂપે આપણે કાઢીને બે ઉદાહરણ સમજાવ્યા. પછી ગાઉસ દ્વારા જે સ્પર્ધાત્મક નિષેધનો નિયમ આપ્યો એનું ઉદાહરણ જોયું. પછી ઓલવેઝ એવું નથી કે હંમેશા જાતિ નિષેધ જ થાય, બરાબર, એટલે નીકળી જ જાય, એક્સક્લુઝન જ થાય, ન્યા પણ રહી શકે, નિમ્ન કક્ષાનું જીવન ગાળે, તો આપણે એને કીધું કોમ્પિટિટિવ રિલીઝ. ઓકે, અને લાસ્ટમાં આપણે કીધું કે ગાઉસનો નિયમ એ મતલબ કે મર્યાદિત સોર્સ હોય ત્યારે એક જાતિ હંમેશા એક્સક્લુઝન જ પામે, નીકળી જાય એવું પણ નથી. વચગાળાનો રસ્તો પણ આપણે કાઢી શકાય અને સ્ત્રોતનું એ જાતિ વિભાજન કરી નાખે, એના કારણે એ સ્પર્ધામાંથી બચી સેમ વસવાટમાં પોતે જીવી શકે. ક્લિયર? તો અહીં આપણે બીજી અને ઇમ્પોર્ટન્ટ આંતરક્રિયા અથવા તો પારસ્પરિક ક્રિયા કમ્પ્લીટ કરી, એનું નામ છે શું? સ્પર્ધા. ઓકે.